પહેલગામમાં આતંકી હુમલામાં મૃતકોના આત્માઓની શાંતિ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય સુરતના વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સુરતના વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મૃત્યુ પામેલ આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તારીખ 22 એપ્રિલ 2025ને મંગળવારે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે। મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓ હતા। નેપાળ અને યુએઈના એક પ્રવાસી અને 2 સ્થાનિક લોકો પણ માર્યા ગયા છે। ખુશી અને આનંદના માહોલમાં વિહરતા પ્રવાસીઓ એકાએક મોતના મુખમાં હોમાયા। પહેલગામમાં મૃત્યુ પામેલ મૃતાત્માઓને ભગવાન શ્રી સ્વામિનારાયણ શાંતિ પ્રદાન કરે અને એમના પરિવાર ઉપર સ્વજનોને ગુમાવવાથી આવી પડેલ દુઃખને સહન કરવાનું વિશેષ બળ પ્રદાન કરે। ઘાયલોને જલ્દીથી શારીરિક સુખાકારી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય વેડ રોડ સુરતના સંતો પ્રભુ સ્વામી, ભક્તિ તને સ્વામી, સ્મરણ સ્વામી, સુખમુનિ સ્વામી, વંદન સ્વામી, નિર્મળ સ્વામી વગેરે સંતોએ તથા વિદ્યાર્થીઓએ કરી હતી। નીલકંઠ હવેલીમાં 125 ઉપરાંત બાળ બ્રહ્મચારી બાળકોએ સફેદ ધોતી પહેરી અને પીળી શાલ ઓઢીને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં ધૂન તથા જનમંગલ સ્ત્રોતના 108 મંત્રોના ગાન સાથે હાથમાં ઘીના દીપ જલાવી નતમસ્તકે પ્રાર્થના કરી વ્યથિત હૃદયે શ્રદ્ધાંજલિ પાઠવી હતી।